51 ચેકડેમ ધરાવતું જૂનાગઢ જિલ્લાનું હરિયાળું ગામ એટલે જામકા. ને જામકાને હરિયાળું બનાવવા માટે મનસુખભાઈ સુવાગ્યાની પ્રેરણાથી જામકા ગામમાં ચેકડેમ બાંધવાની શરૂઆત થઈ. ત્યારે એ કાર્યમાં એક ઉત્સાહી કાર્યકર તરીકે જોડાયા હતા પરસોત્તમભાઈ સિદ્ધપરા. ને અહીંથી જ શરૂ થઈ ગઈ હતી તેમની સેવાયાત્રા, જે હાલમાં પણ અવિરત ચાલુ છે. સામાન્ય ખેતી ધરાવતા પરિવારમાં જન્મ. તેમના પિતાજી વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જતા. આવા કર્મઠ પિતાજી સાથે પરસોત્તમભાઈનું ઘડતર થયું. બાળપણથી જ મજબૂત મનોબળ ધરાવતા પરસોત્તમભાઈને બસ એક જ ધૂન કે બીજાથી કંઈક અલગ કરવું. ને અતિ ઉત્સાહી હોવાથી કોઈ પણ અઘરું કામ હોય ત્યાં પરસોત્તમભાઈ આગળ રહીને એ કામને સફળ બનાવતા. પરસોત્તમભાઈના સર્જનાત્મક વિચારો અને કંઈક નવું કરવાની જિજ્ઞાસાથી તેમણે માત્ર 2 જ વર્ષમાં મોટરસાયકલથી 2.5 લાખ કિલોમીટર કરતાં વધારે પ્રવાસ કર્યો. 1999માં દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી ત્યારે તેમની મુલાકાત મનસુખભાઈ સુવાગ્યા સાથે થઈ. ને તેમના કાર્યથી પ્રભાવિત થઈ તેઓ જળક્રાંતિ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જોડાઈ ગયા અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરના અનેક ગામોમાં ચેકડેમ દ્વારા પાણી સંગ્રહ કરવાના સંકલ્પમાં સહભાગી થયા. જળ સંગ્રહનું આ ભગીરથ કાર્ય જોવા માટે ગુજરાતના તે સમયના માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ સહિત રાજ્ય સરકારની ટીમ આવેલી અને 50,000 લોકો જામકામાં આવેલા. ત્યારે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ કહેલ કે આ જામકા ગામ જળક્રાંતિની જન્મભૂમિ તરીકે પ્રસ્થાપિત થશે. એવી જ રીતે 2000ની સાલમાં જળક્રાંતિ ટ્રસ્ટે ગીર ગાય આપણા આંગણે આ નામની યોજના મોરારી બાપુના હસ્તે શરૂ કરી. ત્યારે પરસોત્તમભાઈએ ગીર ગાય સંવર્ધનના કાર્યને પોતાના ખભે ઉપાડી લઈ જામકામાં ઘરે ઘરે ગાય બંધાવી. ને તેમણે પોતે પણ ગૌશાળા સ્થાપીને અનેક લોકોને ખેતી અને જીવનમાં ગીર ગાયનું મહત્વ સમજાવ્યું. મજબૂત મનોબળ અને વજ્ર જેવું શરીર ધરાવતા પરસોત્તમભાઈને ક્યારેય થાક નથી લાગ્યો. 100-140 કિલોની ગુણીઓ ઉપાડીને તેઓ ટ્રકમાં ભરી દેતા. 12 મણની દાંતી એકલા હાથે ટ્રેક્ટરમાં ચડાવી દેતા. પોતાની વાડીમાં બનાવવામાં આવેલ મકાનના ચણતર કામના બધા પથ્થરો પણ પોતે જ કારીગરોને પહોંચાડેલ. પોતાના આવા શરીર સૌષ્ઠવ બાબતે પરસોત્તમભાઈ કહે છે કે શરીરના 3 ખોરાક છે. 1 આપણો રોજિંદો ખોરાક, 2 ઓક્સિજન અને 3 મગજ. પરસોત્તમભાઈ માને છે કે સારું, નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવું હોય ને તો તે માત્ર ગાય આધારિત ખેતી કરવાથી થઈ શકશે. કેમ કે ખેતીમાં ગાયની હાજરી ખૂબ જ જરૂરી છે. એટલે તેમણે ગૌશાળા બનાવી ગીર ગૌવંશ રાખવાની શરૂઆત કરી અને પીપાવાવ પોર્ટ, પીડીલાઇટ, GHCL, અંબુજા અને આગા ખાન ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ ઉપરાંત રાજકીય આગેવાનો સાથે રહીને લગભગ 350 જેટલા ગામોના ખેડૂતો માટે ગીર ગૌ સંવર્ધન ક્ષેત્રે તેમજ ગાય આધારિત ખેતી બાબતે જાગૃતતા લાવવા અનેક શિબિરો કરીને જામકાને ગૌક્રાંતિની જન્મભૂમિનું શ્રેય અપાવ્યું. પરસોત્તમભાઈના પરિવારમાં તેમના ધર્મપત્ની સુશીલાબેન, 2 પુત્રો કિશનભાઈ અને ભાવિનભાઈ, પુત્રવધુઓ વંદનાબેન અને શ્રદ્ધાબેન, બંને પુત્રો, પુત્રવધુઓ અને તેમના ધર્મપત્ની સુશીલાબેન ખભે ખભા મિલાવીને ખેતી તેમજ ઘર સમાજના વ્યવહાર નિભાવી રહ્યા છે. જામકાની 6000 વીઘા સરકારી પડતર અને ખેતીલાયક જમીનમાં 60,000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો છે, જે જમીન અને વસ્તીના પ્રમાણમાં 3 ગણા વધારે છે. આ બધું શક્ય બન્યું છે પાણીને લીધે, પાણીનો સંગ્રહ કરતા ચેકડેમને લીધે, ચેકડેમ બનાવવામાં યોગદાન આપનાર ગામ લોકોને લીધે, ને ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરનાર છે પરસોત્તમભાઈ સિદ્ધપરા. પરસોત્તમભાઈએ પોતાની વારસાગત કોઠાસૂઝ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોડની કુદરતી પ્રક્રિયાને ચલાવવા માટે બાયોડાયજેસ્ટર બનાવ્યું ને તેને ગૌધરામૃત નામ આપ્યું. આ ગૌધરામૃત ખેતીમાં એટલું સફળ રહ્યું છે કે હાલમાં ઘણા ખેડૂતો બાયોડાયજેસ્ટરનો ઉપયોગ પોતાની ખેતીમાં કરે છે. એટલે જામકા બાયોડાયવર્સિટીનું મોડેલ ગામ ગણાય છે.
દેશના કોઈ પણ ખેડૂત ભાઈઓ એક પણ પૈસાની ફી વગર ગાય આધારિત ખેતી વિષયક માર્ગદર્શન કે નિદર્શન જાણવા મેળવવા ઈચ્છતા હોય તો તેમના માટે પરસોત્તમભાઈની વાડીના દરવાજા હંમેશ માટે ખુલ્લા છે. કેમ કે પરસોત્તમભાઈ ઈચ્છે છે કે સમગ્ર ભારતના અલગ અલગ પ્રદેશમાં ગાય આધારિત ખેતી કાર્યનું મોડેલ ગામ બને. જામકંડોરણાના પ્રકૃતિ પ્રેમી પ્રેમજી બાપા, OR પટેલ, અઝીમ પ્રેમજી, KPS ગિલ, બાબા રામદેવ, સ્વામી શ્રી સચ્ચિદાનંદજી જેવા સંતો તેમજ વિદેશથી પણ અનેક લોકો પરસોત્તમભાઈની વાડીની મુલાકાત લઈ ચૂક્યા છે. પરસોત્તમભાઈ કહે છે કે મારા દરેક કાર્યમાં અનેક જાણ્યા અજાણ્યા લોકોનું યોગદાન છે અને સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો તે પ્રકૃતિનું છે. પોતાના જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા, મુશ્કેલીઓ આવી, પરંતુ એ બધું બાયપાસ કરીને પરસોત્તમભાઈએ મગજમાં એવો હાઈવે બનાવી લીધો છે કે જેમાં સ્પીડ બ્રેકર જ નથી. કલર, કેમિકલ વગરનો ખોરાક લોકો ખાય, સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત રહે, લોકો પ્રાકૃતિક જીવન જીવે, પ્રકૃતિને જાણે પીછાણે, ગાય આધારિત ખેતી થાય, ગાય આધારિત જીવન જીવે, એવો પરસોત્તમભાઈનો ઉદ્દેશ્ય છે. કોરોના મહામારી દરમિયાન પણ કોરોનાના દર્દીઓની સેવા સારવાર કરવા માટે પોતાના ખેતરમાં જ તાત્કાલિક ધોરણે હંગામી સારવાર કેન્દ્ર ઊભું કરેલ. તેમાં ઈરાદા ફાઉન્ડેશન તેમની સાથે જોડાયેલ અને કોરોના બાદ ઈરાદા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયા. ઝેર મુક્ત જિંદગી અને ગૌ આધારિત ખેતી અને ગાય આધારિત જીવનનું સૂત્ર આપનાર પરસોત્તમભાઈએ પ્રાકૃતિક ખેતી બાદ પ્રાણવાન પ્રજા નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો અને ઈરાદા ફાઉન્ડેશન સાથે જોડાઈ જામકા અને આજુબાજુના 50 ગામની 500થી વધારે બહેનો, વૃદ્ધો અને બાળકોને દરરોજ બપોરનું ગરમાગરમ સાત્વિક ભોજન તેમના ઘર સુધી પહોંચાડવા માટે વાડીમાં જ ઈરાદા ફાઉન્ડેશન દ્વારા એક રસોઈ ઘર બનાવાયું, જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલ છે. હાલના વડાપ્રધાન શ્રી અને એ સમયના ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરસોત્તમભાઈ સિદ્ધપરાની ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ગીર ગાય ગૌ સંવર્ધનના કાર્યને અનેક વખત બિરદાવેલ છે. આ ઉપરાંત પણ પરસોત્તમભાઈને મળેલ માન સન્માન અને પુરસ્કારોની યાદી બહુ લાંબી છે. ચાલો આપણે એની એક ઝલક નિહાળીએ. પરસોત્તમભાઈના મતે આપણી સંસ્કૃતિ, વારસો અને પરંપરામાં જે તાકાત છે તે દુનિયાની કોઈ ટેકનોલોજીમાં નથી. સારું જીવવું હોય, સારી ખેતી કરવી હોય અને સારી સંતતિનું નિર્માણ કરવું હોય તો આપણી સંસ્કૃતિ, વારસો, પરંપરા ને વેદ ઉત્તમ આધાર છે. ને આ બાબતને અનુસરીને તેમણે ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં આરોગ્ય, સ્વચ્છતા અને ખોરાક સંબંધિત કાર્ય થશે. પ્રાકૃતિક ખેતી અને સેવા કાર્યોની સાથે સાથે તેઓએ રાજકીય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. પરસોત્તમભાઈ અને તેમના ધર્મપત્ની સુશીલાબેન વારાફરતી જામકા ગામના સરપંચ પદે રહ્યા અને જામકા ગામને આદર્શ ગામ બનાવ્યું. પરસોત્તમભાઈએ કૃષિના ઋષિ બની જામકા ગામમાં સેવાની ધૂણી ધખાવી છે. જળક્રાંતિ, ગૌક્રાંતિ, કૃષિ ક્રાંતિ બાદ હવે આરોગ્ય, કુપોષણ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર કાર્ય કરવા આગળ વધી રહ્યા છે. પરસોત્તમભાઈની આ નિસ્વાર્થ કર્મયાત્રા સમાજ માટે હંમેશા પ્રેરણાદાયી રહેશે. જય ગૌ માતા.